સરકાર દ્વારા ભાડની પડતર જમીન મીઠાના અગર માટે ફાળવી આપતા 12 ગામના અસરગ્રસ્ત ગ્રામજનોએ મીઠાના અગરની કામગીરીને અટકાવતા પોલીસે દોડી આવી મામલો થાળે પાડ્યો હતો। સરકાર દ્વારા ભાડની પડતર જમીન મીઠાના અગર માટે એક કંપનીને ફાળવી છે, જે કંપની દ્વારા આ જમીનમાં પાણીને અટકાવવા માટે 4 કિલોમીટર સુધીના પાળા બાંધવાની કાર્યવાહી શરૂ છે, જેના કારણે ચોમાસામાં આ જમીનમાં 12 ફૂટથી વધુ પાણી ભરાઈ રહેવાની શક્યતા છે, જેના કારણે જો પાળા તૂટી જશે તો આસપાસના ગામોમાં પાણી ઘૂસી જાય તેવી ભીતિ સેવાઈ રહી છે। તેની સાથે વર્ષોથી આ જમીનમાં મોટી સંખ્યામાં માલઢોર ચોમાસા બાદ ચરવા માટે આવે છે અને કાળિયાર પણ આ વિસ્તારમાં મોટી સંખ્યામાં છે, છતાં સરકારે આ જગ્યા મીઠાના અગર માટે ફાળવી હોવાના વિરોધમાં 12 ગામના લોકોએ મીઠાના અગરની કામગીરી ચાલતી હતી ત્યાં પહોંચી કામ બંધ કરાવ્યું હતું, જેના પગલે કંપની દ્વારા પોલીસને બોલાવી તેમની પાસે સરકારે ફાળવેલી જગ્યાના દસ્તાવેજ હોવાનું જણાવી કામ શરૂ કરાવવા તંત્રને અપીલ કરી હતી। એટલે બા ગુજરાતી હવે ફરીને આ મશીન લઈને નો આવતા। હા તમને આપણે ક્યાં ને બીજું કાઈ કહીએ છે બંધ કરો તું બંધ થઈ ગયો ને કાઈ ચાલે ઓલો ટ્રેક્ટર અમારી વાહ કેસી ગાડીઓ કરવા આયા એ તો હોય 5000 ભાઈ અમે કોઈ ધંધો 5000 ગાયો કરોડામાં પૂરે છે અમારી ગાયો ક્યાં મેપો છે ઘડી ક્યાં છે ઘડી એ તો આ ઓલું લઈ લેજો એ સંખ્યા ગાય હા ઓલું ટોળું આખું લઈ લો, આમ મોટું જબરું ટોળું આવે। તો 324 નો ગુનો ગામની જગ્યા માથાકૂટ છે જગ્યા માટે, એટલે એ જગદીશભાઈ અને બીજા એક ભાઈ છે એમને કંઈ કરી શકે એમ જવાબ સરકાર બંધ કરાવે અને વિચારે એમ કે આમાં વિચારવા જેવો મુદ્દો જ છે। આ અહીંયા ઉપર રજૂઆત છે એવી, એટલે એ રીતે મેં કાલે વાત કરી હતી, જવાબ લખવા બોલાવ્યા હતા। વાલાભાઈ ડાંગર, ગામ કરદેજ સરપંચ। અમારા 14 ગામને નડતરમાં આગળ સરકારે જમીન ફાળવી દીધેલ છે અને અમારા ગામ પણ બૂટમાં જાય એવી પોઝિશન છે। પાળા બંધાય એટલે પાણીનો ભરાવો થાય, અમારું ગૌચર ડૂબવાનું થાય અને નદીનો પાણીનો નિકાલ ન થાય એટલે અમારા ગામમાં પણ પાણી ઘૂસી જાય, એટલે માણસની અને માલઢોરની બધી જાનહાની છે। એટલા માટે અમે આનો વિરોધ કરવી છે, એને કોઈ પણ સંજોગે અમે થવા દેવું નહીં, અમારા જીવના ભોગે પણ અમે થવા દઈશું નહીં, બરાબર। અને બીજા નંબરમાં કે આ સરકારનું એક જમીન કૌભાંડ જ છે કે આવડી મોટી જમીન કોઈ ટૂંકી મુદતમાં આપી દે 10-12 મહિનાના સમયમાં, બાકીના આગળના 27 સોલ્ટની માંગણી હતી તો એની નામંજૂર થયેલી છે કે અભયારણ્યનો એના રિપોર્ટ પોઝિટિવ મળતા નથી। એ પહેલાં પાણી જ્યારે 2002માં આવ્યું ત્યારે 195 કાળિયારના મરણ થયેલા છે, એ ફોરેસ્ટનો રિપોર્ટ છે। બાકીનું નુકસાન 14 ગામને જમીનનું અને માલઢોરનું અને મકાનનું બધું નુકસાન છે। બીજા નંબરમાં કે માલેશ્રી નદી વર્તેજથી ઠેઠ વેગડ નદી સુધીનો બધે પાણીનો નિકાલ અહીંયા છે। જો પાણીમાં અહીંયા પાળાનો સોલ્ટનું પાણી બંધાઈ જાય તો આગળમાં બધા ગામને પાણીની તકલીફ રહે। ગોચરમાં ક્યાંથી લોકો ગોચર કરાવવા માટે આવે, કેટલી સંખ્યામાં ગોચર હોય છે માલઢોર? ગૌચરની જમીન આપેલી નથી, પણ ગૌચર આના પાળાથી ડૂબમાં જાય છે। સરકારી પડતર જ આપેલી છે, પણ ફોરેસ્ટને અભયારણ્યને નુકસાનકારક છે અને 14 ગામના લોકો છે અહીંયા।
અને હજી તો અમે કાલે સાંજે જ નક્કી કર્યું છે. બાકીનું તો 14 ગામમાંથી હજી અમારા 10,000 20,000 માણસોની સંખ્યાવાળા તો અત્યારે ફોન ઉપર ફોન આવે છે કે તો અત્યારે આપણે ખાલી સ્વેચ્છાએ ના પાડવા જ જવાનું છે. બાકીનું કાર્યવાહી આગળ સ્વેચ્છાએ ના પાડીને નહીં માને તો અમે ઉગ્ર આંદોલનથી પણ બંધ રખાવશું. કોઈ પણ કાળે અમે થવા દેવાના નથી. કામ કરદેજ એક સામાજિક આગેવાન છું અને અત્યારે અહીંયા 14 ગામના સરપંચો, 14 ગામના આગેવાનો અને 14 ગામના માલધારીના સમાજો બધા હાજર છે. ભાવનગર તાલુકાના 14 ગામની સરકારી પડતર જગ્યા બહારની મીઠાની કંપનીને લીઝ પટ્ટા ઉપર ફાળવી દીધી. હવે આ 14 ગામનું વર્તેજથી માલેશ્રી નદીથી વલભીપુર સુધીનું પાણી, નવ નદીનું પાણી આ જગ્યા ઉપર ભેગું થાય છે. હવે જો આ કંપનીને સરકારી પડતર જગ્યા જો ફાળવી દે તો આ બધા ગામની ગૌસર જગ્યા બુડમાં જાય અને ગામડામાં પાણી ઘૂસી જાય. હવે ટૂંકા ગાળામાં 10 મહિનામાં તો એવી તો કઈ ફરજ પડી કે આ લોકોને લીઝ ઉપર જમીન આપી દેવી પડી. આ જગ્યા ઉપર 195 કાળિયારના મૃત્યુ થયેલા છે. એક પણ એનઓસી લીધી નથી, એક પણ અભિપ્રાય લીધો નથી. 14 ગામ પંચાયતમાંથી એકનો અભિપ્રાય નથી લીધો, એક પણ પંચાયતને પૂછ્યું નથી. અહીંયા 195 કાળિયાર મૃત્યુ પામ્યા છે. ફોરેસ્ટ ખાતાએ સીધું કહી દીધું કે ભાઈ આ જગ્યા ઉપર ક્યારેય થઈ ન શકે, આ જગ્યા ઉપર અગર ક્યારેય ન થઈ શકે તો એવું તો કેમ બન્યું કે ભાઈ આ કંપનીને દઈ દેવી પડી. એટલે બધા ગામનો સખત વિરોધ છે કે ભાઈ ગમે એ કરશું, અહીંયા અગર થવા નહીં દેવી એ ફાઇનલ છે. ને આ એટલી જમીન ફાળવી એમાં અમારા બધા ગામનું ગૌશરણ બુડમાં જાય છે. 35,000 માલધારી છે અમારે, ગાયો ભેંસું 35,000 છે. બધા ગામનું સર્વે કર્યું તો અને અમારી જે ફળદ્રુપ વાડીઓ છે એ પણ ખારાશ થઈ જાય છે. કેમ કે એટલા બધા આની અંદર એ લોકો બોર કરશે અને મીઠું પકાવશે તો એક પણ મીઠું પાણી એને જોતું નથી. એટલે બધા ગામને ધોવાણ થાય, ગામમાં ઘેરે ઘેરે પાણી ગરી જાય. અને જો સરકાર આ અમારો મુદ્દો ધ્યાનમાં નહીં લે તો આવતા ચૂંટણીમાં અમે તમામ ગામ ભેગા મળી અને મતનો બહિષ્કાર કરશું. કોઈ પણને મત દેવા નહીં દઈએ, રસ્તા રોકો આંદોલન કરશું. એટલે સરકારને મારી એવી નમ્ર વિનંતી છે કે આની ઉપર ખાસ ધ્યાન લે. બસ અસ્તુ. અમારો મુદ્દો એ છે કે હાલમાં જે આ મીઠાના આગરો બની રહ્યા છે એ જો મીઠાના આગરો બનશે તો દેવળિયા છે, પાળિયા છે, જે તે સમયે સ્થાનિક થયા હતા એ એટલા માટે થયા હતા કે ત્યાં પાણી ભરાતું હતું. જો આ પાળા બનશે તો એની પરિસ્થિતિ અત્યારે હાલમાં છે એવી થવાની જ છે. એટલે અમારો મુદ્દો એ છે કે ભાઈ આ ગામને ફરીવાર કોઈ ડૂબમાં ન જાય અને કોઈ તકલીફ ન પડે જાનહાનિની, એટલા માટે આ પાળા અટકાવવામાં આવે. પ્લસ કે અહીંથી થોડોક જ દૂર કાળિયાર રાષ્ટ્રીય અભયારણ્ય જે નેશનલ લેવલનું આખા વિશ્વમાં પહેલા નંબરનું છે, તો આ એની અસર, મોટી અસર એને પણ પડશે. અને બીજું કે કચ્છમાંથી જે આવતા માલધારી સમાજના લોકો પ્લસ અહીંના જે સ્થાનિક લોકો છે પોતાના ઢોર ચરાવવા માટે આ બેસ્ટ જમીન એના માટેની છે. જો આ જમીન આપી દેશે તો એની એક રોજગારી વહી જાય, પ્લસ એનો ધંધો બંધ થઈ જાય. એની કરશે હું. એટલા માટે અમારો મુદ્દો એ છે કે આ પાળા તાત્કાલિક ધોરણે બંધ કરાવવામાં આવે અને આ લોકોને પોતાનો હક મળી રહે, પોતાની રોજીરોટી મળી રહે. અત્યારે જે કોઈ લોકો ખેડૂત છે એ વાવી શકે, જો આ બનશે તો બાજુની જમીન ઓટોમેટિક ખરાબ થઈ જ જવાની છે. માટે કે આ સરકાર જે રીતે ફાળવી છે, કઈ રીતે ફાળવી છે, કોઈ બી ગ્રામ પંચાયતની પાસેથી એને નથી અભિપ્રાય લીધો કે જો આ પંચાયતને પૂછી લઈએ કે આ લોકોને સ્થાનિક છે તો આને તકલીફ પડશે કે નહીં પડે. માટે અમારો મુદ્દો એક જ છે કે આ તાત્કાલિક ધોરણે બંધ કરાવવામાં આવે. માઠિયા ગામના સરપંચ, મારું નામ ભાનુબેન ગીધાભાઈ રાઠોડ છે. પછી અહીંયા આગળ થવાનો નાયક નથી, અહીંયા બધી વાવેતર જમીન છે તો આગળ કેમ બની શકે, તો એવી અમારી મંજૂરી નથી. અને અહીંયા 22 ગામના અમારા સાથમાં છે અને બધા જોડાયેલા છે તો આ બંધ રાખવામાં આવશે. મારું નામ કાળુભાઈ ભૂપતભાઈ સાંગા, હું કમલા ગામનો સરપંચ છું. અમારે આગળ 2002માં પાણી આવેલ હતું, એમાં 2 મૃત્યુ પામેલ છે. 600 થી 800 માલઢોર મરી ગયેલ છે. તો અમારા ટોટલ ગામ ડૂબમાં ગયેલ હતું. તો એ બદલ સરકારને નમ્ર વિનંતી કરું અમારું ગામ ડૂબમાં ન જાય એ નમ્ર વિનંતી.